નમસ્કાર, મારું નામ છે કોકણી મારથા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવતી ઇન સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત વલસાડ જિલ્લામાં આઈપી ગાંધી સ્કૂલમાં એઝ અ વોલીબોલ ટ્રેનર તરીકે ફરજ બજાવી રહી છું. અને આ કોવિડ-19 મહામારીના લીધે આપણે ઘરે બેઠા બેઠા કઈ રીતે ફિટ રહી શકાય એના માટે, અને વોલીબોલમાં આપણે વિધાઉટ બોલ કેવી રીતે સ્કિલ એની કરી શકાય અને એની પોઝિશન કઈ રીતે આપણે કરી શકાય એ વિશે આગળ વિડીયોમાં જોઈશું. અને આજે આપણે વોલીબોલમાં વિધાઉટ બોલ વગર કેવી રીતે એક્સરસાઇઝ ઘરે બેઠા બેઠા કરી શકાય તે વિશે જોઈશું. અને વોલીબોલ ગેમમાં આપણે અંડરહેન્ડ પાસ અને ઓવરહેડ પાસ વિશે કઈ રીતે પોઝિશન રાખીશું એ વિશે આગળ વિડીયોમાં જોઈશું. આપણે જોઈએ હેન્ડ પોઝિશન. હેન્ડ પોઝિશનમાં પહેલાં ડાબો હાથ નીચે અને જમણો હાથ એના ઉપર, અને આ પોઝિશન બંને અંગૂઠા ભેગા, અને બોલ આપણે આ ભાગથી આ ભાગ સુધી, આ એરિયાનો ભાગ સુધી બોલ ટચ થવો જોઈએ. આ પોઝિશન. સિટિંગની પોઝિશન, એક પગ આગળ રાખીને આ પોઝિશન રાખવાની, બેક. બસ. અંડરહેન્ડ પાસની પોઝિશન, એક પગ તમે આગળ રાખી શકો છો, એક પગ આગળ અને એક પગ પાછળ, આવી રીતે. આ પોઝિશન સિટિંગ પોઝિશન. મુવમેન્ટ કરતા રહેવાનું, બોલ આવે એ પ્રમાણે તમારી મુવમેન્ટ આ હોવી જોઈએ. સિટિંગ પોઝિશન. સિટિંગ પોઝિશનમાં તમે બોલને અપ કરી શકો છો. સ્ટેપ 1, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. હવે આપણે સ્પાઇકિંગ અથવા સ્મેશિંગ વિશે કઈ રીતે પોઝિશન કરી શકાય એ આપણે આગળ વિડીયોમાં જોઈશું. 1, 2, 1, 2, 1, 2. હવે 2 સ્ટેપ. 1, 2, 1, 2, 1, 2. પગની પોઝિશન જોવાની છે. 1, 2 and 3. 1, 2 and 3. 2 સ્ટેપમાં આપણે બે રીતે કરી શકાય. 1